હું ચેતન સૌજાણી પોરબંદર મહાનગરપાલિકા હાઉસટેક્સ ડિપાર્ટમેન્ટની એક મોટો છબડકો કૌભાંડ કે જે કાંઈ પણ કહ્યો એ મારી પોતાની સાથે જ બન્યું. જે તે સમયે એપ્રિલ મહિનામાં મહાનગરપાલિકાની ઇલેક્શન હતું. ત્યારે ચોથા મહિનામાં મેં તમામ હાઉસટેક્સ મારો ક્લિયર કર્યો, 16,950 રૂપિયા ક્લિયર કર્યો. અને એની સામે મને મહાનગરપાલિકાએ નો ડ્યુ સર્ટિફિકેટ આપી દીધું કે હવે કોઈ ટેક્સ બાકી નથી, અને આના આધારે હું ઇલેક્શન લડ્યો. આજે જ્યારે હમણાં છઠ્ઠા મહિનામાં હું ઓનલાઈન જોઉં છું તો મારી સામે બીજી તારીખે નવું બિલ જનરેટ થયું, જેમાં જૂના પૈસા બાકી બતાવે છે અને ચાલુ વર્ષના નવા ચડાવ્યા છે. એટલે આનો મતલબ એવો થયો કે જે પૈસા મેં જમા કરાવ્યા છે મહાનગરપાલિકામાં એ ક્યાંય ને ક્યાંય ગેરરીતિથી નીકળી ગયા છે. અને મેં જ્યારે તપાસ કરી કે મને એક રસીદ તમે પાછી નવી આપો, કેમ કે જે તે રસીદ હતી મેં ઇલેક્શનમાં જમા કરાવી દીધી હતી, તો મને એવું કહેવામાં આવ્યું કે એના માટે તમે અરજી કરો, 20 રૂપિયા ભરો, પછી એની પ્રોસિજર થાય, પછી જો કમિશનરને ઠીક લાગે તો તમને ઇસ્યુ કરશે. અને એ રીતે મને ફેરવી દીધો. અને પછી મેં છેલ્લે એવું જેને કીધું ચોખ્ખું, આ મારી પાસે ઝેરોક્સ છે રિસિપ્ટ પૈસા ભરેલાની, અને આ તમારું ડેબિટ બિલ હજી બોલે છે, આ બાબત યોગ્ય કરો. ત્યારે તેના જે તે વ્યક્તિ એવું કીધું કે તમારાથી જે થાય કરી લો, ને જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ. એટલી અમાઉન્ટ હતી, અને એ અમાઉન્ટ હાલ એ કઈ તારીખ હતી ને આજે કઈ તારીખ છે? ચોથા મહિનાની 8મી તારીખે 16,950 મેં ભરી દીધા. એટલે એ પછી મને નો ડ્યુ સર્ટિફિકેટ આવ્યું. એનો મતલબ એવું થયું કે 31 માર્ચ સુધી તમામ હાઉસટેક્સ ક્લિયર થઈ ગયો. હવે ચાલુ વર્ષ નવું જે શરૂ થયું 1/4થી એના પૈસા આપણે ભરવાના રહીએ. એ પહેલાના પૈસા ભરાઈ ગયા. એ પછી મને નો ડ્યુ પણ આપી દીધું, કેમ કે નિયમ મુજબ મારે ચૂંટણી લડવા માટે જોઈએ, એટલે કોઈ લેણું મારું બાકી નહોતું. પણ છતાં જે નવા જે બિલ જનરેટ થયા છઠ્ઠા મહિનામાં હાઉસટેક્સના, અને એમાં ઓનલાઈન એ લોકો મૂકે છે. ઓનલાઈન મેં બિલ ભરવા માટે બિલ કાઢ્યું તો એમાં આગલા જે પૈસા હતા એ પૈસા બાકી જ બોલે છે. કદાચ ઘણા બધા સાથે થયું હશે, અને ભૂતકાળમાં ધરમપુરમાં આવું થઈ જ ગયું છે.